હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? હાય, બધા મજામાં છો? તો અમે પણ મજામાં છીએ. મિત્રો અત્યારે સવારમાં તમે જો કાયમ દરરોજ હું ચાલતો જતો, પણ આજે ચલાવ્યું નથી કારણ કે આજે પણ વરસાદ બહુ પડ્યો છે. પણ તોય આજે ચાલતો જવું નથી. ભલે અહીંયા બાઇક વાવ અહીંયા કવર બવ કરેલું જ હતું. અહીંયા માહે ને જીગર અહીંયા કવર લેશે કારણ કે આજે લઈને જવું છે બાઇક બહુ મસ્ત ધોઈને મેં મૂકી દીધું હતું. પણ આજે અમારી ગાડી થોડીક ગારાવાળી થશે, વધો નહીં. કાયમ તો કેટલું ચાલતું જવું, આજે લઈને જવું છે. શું થાય છે હાલત એનું. હું આવ્યો તો અહીંયા દૂધ ભરાવાને, હવે અમે જઈ રહ્યા છીએ અહીંયા રેડી. અને તો વરસાદનો એકદમ મસ્ત માહોલ, એટલું વાતાવરણ સુંદર છે ને કે આ બાઇક પર ચાલવાની પણ મજા આવે છે. અને ભીલડી જઈએ છીએ અમારા રાજુભાઈને શાકભાજી લેવા માટે. તો મિત્રો અહીંયા રોડ ઉપર અમે ભીલડી આવતા હતા, રોડ ઉપર અહીંયા પાણી કેટલું જોવા મળે. પાણી થઈ ગયું છે કારણ કે આજે સવારમાં વરસાદ બહુ પડ્યો છે. હવે 5 વાગ્યા પછી ચાલુ થયો છે ને, 1 કલાક તો એક ગાડી એક જ જોવા પડશે, એટલા માટે અહીંયા આટલું પાણી છે. તો આપણે ભીલડી જેવા આવ્યા ઘરે આવતા પેલા ખાવાનું તૈયાર જમી લીધું ને આપી દીધા છે દાંતેડા. અને અનિતા પણ અહીંયા દાંતેડું લઈને આવી રહી. ખાવા તો ખાધું છે ને, આ બેન એવું ખાધું મને ખબર ના પાડ્યો તો કોત નહીં. તો આપણે ફટાફટ હવે ઢોરો માટે અહીંયા વરસાદ રહી ગયો છે, થોડો ચાન્સ છે વરસાદ આવવાની શક્યતા ખરી. એ પહેલાં આપણે ફટાફટ બાજરી વાટીને ઢોરાને નાખી દઈએ. તો મિત્રો શાકભાજી લઈને અમે મૂકી દીધી છે અંદર જે તબેલામાં સામે. અને અહીંયા અમે આવી ગયા છે બધા. હવે શાકભાજી મૂકીને અહીંયા પાછા ભેંસો સારવા માટે, ઢોરો ખુલ્લો સારવાનો પાડી. અહીંયા 2 ભેંસો, સામે 2 રડલી ત્યાં સરે છે. તો બસ આપણે આજે આ કામ છે. અને પછી થોડી વાર અડધો કલાક જેવા સારશું, પછી આપણે જઈશું ગામ બાજુ. હા, અમારા માહી તો જો ધોકો લઈને આવી જાય તો ગોવાર ગોવા શું કરે છે? તો છે કે દાવાનું તાર હે ક્યાં આવશે? ગામમાં કોણ જાય છે? તું જાય છે? કોના હારે જાય? મારે હું નહીં જાતો, મારે નહીં જાવું. તારે જાવું તો મારે આવું નથી ના. હે ક્યાં આવું કે મારે નહીં આવું. તું જાતો. તો મિત્રો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. હવે મળીશું કંઈક નવા લોકો સાથે. ત્યાં સુધી મિત્રો બધાને રામ રામ, સીતારામ.